વાત કરીએ સુરતની અઠવા લાઇન્સ વિસ્તારના નાનપુરા સુધાર મોહલ્લામાં 29મી તારીખે સાંજે 5:45 વાગ્યાની આસપાસ બે બાળકોએ ગણેશ પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો। સ્થાનિક મહિલા ગણેશજીના દીવામાં ઘી પૂરતા હતા તે સમયે આ ઘટના બની હતી। મહિલાએ બંને બાળકોને ઠપકો આપતા બાળકો વધુ બે પથ્થર મારીને નાસી ગયા હતા। પથ્થરમારામાં મહિલાને પણ કમરના ભાગે ઈજા પહોંચી છે। મહિલાની બૂમાબૂમને કારણે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને માહિતી આપવામાં આવી હતી। ત્યારે સ્થાનિકોનો દાવો છે કે બાળકો ક્રિકેટ રમતા ન હતા પણ બાળકોએ નિશાન લઈને ગણેશજીની પ્રતિમા પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો। જો આ મહિલા એ સમયે હાજર ન હોત તો ગણેશજીની પ્રતિમા ખંડિત થઈ ગઈ હોત। આ ઘટના બાદ નાનપુરા વિસ્તારના તમામ ગણેશ પંડાલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ કેસમાં લોકોની માંગણી છે કે આ બાબતે કડક કાર્યવાહી થવી જોઈએ। अठवा लाइन्स पोलीस स्टेशन विस्ताરમાં એક હબીબ શાહ મોહલ્લા છે અને આ બાજુમાં સુથાર મોહલ્લા છે। તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાનકડા 7-8 વર્ષના બાળકો ક્રિકેટ રમતા જેવી મૂવમેન્ટ કરતા હતા અને આનાથી 3માંથી 1 બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એમના વાલીવારસ સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો 7 થી 8 વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે। તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ પર બિલીવ નહીં। હું અગરબત્તી કરવા બેસેલી હતી તો બે છોકરા આવેલા, એકે ટોપી પહેરેલી હતી, એકે બ્લેક કપડાં પહેરેલા હતા। તો પહેલાં એક પથ્થર વાગ્યો, પહેલાં પથ્થર એક માર્યો તો મને કમરમાં વાગ્યો તો મેં ઓચિંતાનું આવું થયું તો મેં પછાડી વળીને જોયું તો બે પોયડા હતા। એ પાછો બીજો બોલ જેમ નિશાનો કરીને પાછા પથ્થર માર્યા। એ તો એટલા મોટા માર્યા ને કે મારાથી તો આમ રહેવાનું ને એટલું દુખાવો થતો હતો। હું ઊભી થવા પહેલાં તો એકદમ ભાગી ગયા ને કોઈ હતું બી નહીં। 5:45 અંદર 5:45 થી 6 ની અંદર છે ને કોઈ હતું નહીં, ખાલી મેં હતી ને અગાડી એક લેડીઝ ઊભેલી હતી તો તે બી બૂમ પાડી પણ એ લોકો હાથમાં જ નહીં આવ્યા, એકદમ ભાગી ગયા।